જીટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં 3 દાયકાથી કાર્યરત છું. આઈ વર્ક એઝ અ ચીફ ફિઝિયોથેરાપિસ્ટ અને અહીંયા લગભગ 200 જેટલા પેશન્ટ્સને રોજ સારવાર દેવામાં આવે છે. અને આ સંસ્થાનો હેતુ ઉદ્દેશ્ય એ છે કે ફિઝિયોથેરાપી આપણે બધા જાણીએ છીએ કે લાંબો સમય ચાલે એવી થેરેપી છે. એટલે લોકોને રાહત દરે અહીંયા કોઈ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અદ્યતન સારવાર મળી શકે. એટલે વી આર કેટરિંગ ટુ ઓલમોસ્ટ 200 પેશન્ટ્સ અ ડે. અને એવું નથી કે ખાલી જીટી શેઠના ઓર્થોપેડિક પેશન્ટ્સને જ અમે સારવાર આપીએ છીએ. રાજકોટના તમામ તબીબ, અલગ અલગ ન્યુરોલોજિકલ કેસીસ છે, ફિઝિશિયન્સ છે, પીડિયાટ્રિશિયન્સ છે, ગાયનેકોલોજિસ્ટ છે, ઓફ્થેલ્મોલોજિસ્ટ છે, એ લોકો પણ પેશન્ટ્સને અહીંયા રિફર કરે છે. અમુક કન્ડિશન્સ એવી છે કે જેને આપણે ક્યોર નથી કરતા, મેનેજ કરીએ છીએ, જેવું કે સંધિવા, રિમેટેડ આર્થરાઇટિસ. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં દિવસે દિવસે સાંધાઓ પકડાતા જાય છે, ડિફોર્મિટીઝ થવા માંડે છે. એ પ્રિવેન્ટ કરવા માટે અને જે તે પરિસ્થિતિ છે એમાં પેશન્ટ પોતાનું હલનચલન ચાલુ રાખે અને દુખાવો કાબૂમાં રહે, એના માટે ફિઝિયોથેરાપી પ્લેઝ અ મેજર રોલ. બીજું, સેરેબ્રલ પોલ્સીના ચિલ્ડ્રન છે જે માનસિક અને શારીરિક વિકલાંગ હોય છે. એ લોકોને અમુક સર્જરીસથી ડિફોર્મિટીઝ ક્લિયર થાય, પણ એ ડિફોર્મિટીઝ ક્લિયર થયા પછી એનું હલનચલન કરવામાં ફિઝિયોથેરાપી મોટો ભાગ ભજવે. પછી તમે કોઈ બી જીરિયાટ્રિક પોપ્યુલેશન લઈ લો, મોટી ઉંમરના લોકો. હવે અત્યારે ઉંમરને ને ડિજનરેશનને કોઈ ઝાઝો સંબંધ નથી. જનરલી 25 વર્ષ પછી લોકોમાં વેર એન્ડ ટેર ચાલુ થવા માંડે છે બિકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ. તો કોમ્પ્યુટર યુઝર્સ છે, પછી આઈટી પ્રોફેશનલ્સ છે, પછી ટીચર્સ છે, ડેન્ટિસ્ટ છે, કેટલા બધા પ્રોફેશનલ્સ છે, ઓર્થોપેડિક સર્જન્સ છે. એ લોકોની વર્કિંગ સ્ટાઇલ ને બધું એવું છે કે એ લોકોને ડોકના દુખાવા, કમરના દુખાવા, ક્યાં સુધી માણસ પેઇન કિલર લઈ શકે? ઇટ ઓલ્સો કમ્સ વિથ ઇટ્સ સાઇડ ઇફેક્ટ્સ. તો લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, જેને અમે અર્ગોનોમિક્સ કહીએ છીએ, કે તમે તમારું કામ તો બંધ કરી શકવાના નથી, તો એ કામ તમે કઈ સારી રીતે કરી શકો વિધાઉટ પુટિંગ બ્રન્ટ ઓન યોર ધ નેક ઓર બેક ઓર નીઝ, તો એમાં ફિઝિયોથેરાપી મોટો ભાગ ભજવે છે. ફિઝિયોથેરાપી તમે જો નાના બાળકથી માંડીને લ્યો તો એ લોકોને લાઈફ લોંગ કરવાની આવે. ફ્રેક્ચરવાળા કેસીસને જ્યાં સુધી એમને 2 કે 3 મહિના સુધી જ્યાં સુધી રિકવરી ન આવે ત્યાં સુધી કરવામાં આવે. પછી ડિજનરેટિવ ડિઝીઝીસ છે, કમરના મણકામાં ઘસારો, ડોકના મણકામાં ઘસારો, ગોઠણમાં ઘસાવો, રિપ્લેસમેન્ટ સર્જરીઝ પહેલાં અને રિપ્લેસમેન્ટ સર્જરીઝ પછી જો બરાબર ફિઝિયોથેરાપી કરવામાં આવે તો પેશન્ટને સ્મૂથ સેલિંગ થઈ શકે પોસ્ટ સર્જરી. અને ઘણી વખત તો એવી પરિસ્થિતિઓ હોય છે જેવી કે પેરાલિસિસ, એમાં પેશન્ટને રિકવરી ચાલુ જ રહે જો તમે ફિઝિયોથેરાપી ચાલુ રાખો તો. અને આ બધી જે એજ રિલેટેડ સમસ્યાઓ છે એ કાયમ જો પેશન્ટ અમુક ટાઈમે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં વિઝિટ કરી અને કસરત કરે અને જે તે એમના સિમ્ટમ્સ હોય એને રિલીવ કરવા માટે સારવાર લે તો પેશન્ટને ઘણી રાહત રહેશે. એક જ વસ્તુ છે કે ઇફ યુ કીપ ફિટ, ઇફ યુ કીપ મૂવિંગ, તો જ જીવનમાં ચાલી શકશો. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, જંક ફૂડ ને બધું ખાઈને ઓબેસિટીને નોતરશો નહીં. અને આ બધાય પાછળ ફિઝિયોથેરાપી એટલે કોઈ બી તમારા બોડીનું મિકેનિઝમ બરાબર ચાલે એના માટે તમે એક્સપર્ટ પાસેથી સલાહ લો એ વધારે યોગ્ય રહેશે એવું હું માનું છું.